નમસ્કાર. આજે આપણે જોશું સીસી ગ્રુપ બી મેઇન્સ એક્ઝામમાં પૂછાયેલા ગણિતના પ્રશ્નો. બરાબર, તો એમાંનો ફર્સ્ટ ક્વેશ્ચન છે 6, 11, 21, 36, 56. તો હવે પછી કયો નંબર આવી શકે? બરાબર, તો અહીંયા આપણે જોવા જઈએ તો 6 થી 11 આવીએ તો કેટલાનો વધારો જોવા મળે છે તમને? 5. બરાબર, કેટલાનો વધારો જોવા મળે છે? 5. એવી રીતે 11 થી 21 આવીએ તો આપણને કેટલાનો વધારો જોવા મળે છે? 10નો વધારો જોવા મળે છે. એવી રીતે 21 થી 36 આવીએ તો આપણને કેટલાનો વધારો જોવા મળે છે? 15. એના પછી જોવા જઈએ તો 36માં કેટલા નાખીએ તો કે 20, તો 56 થાય. તો અહીંયા તમે જોશો તો 5નો ટેબલ ચાલે છે, 5, 10, 15 અને 20. તો હવે પછીની સંખ્યામાં આપણે 25 નાખતા આપણને નેક્સ્ટ સંખ્યા પ્રાપ્ત થશે. તો 56માં 25 નાખો, 56માં 25 નાખો તો આપણને કેટલા મળશે? 81 મળશે. ઇટ મીન્સ કે નેક્સ્ટ જે નંબર આવશે એ કેટલો આવશે? 81 આવશે. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન, જો માઇનસનો અર્થ ગુણાકાર, ગુણાકારનો અર્થ સરવાળો, ભાગાકારનો અર્થ બાદબાકી અને સરવાળાનો અર્થ ભાગાકાર હોય તો નીચેની પદાવલીનું મૂલ્ય શોધો. હવે અહીંયા આપણને એક પદાવલી આપેલી છે. શું આપેલું છે? તો કે 8 - 3 ભાગ્યા 16 ગુણ્યા 36 પ્લસ 6. હવે અહીંયા આપણે શું કરવાનું છે તો કે નિશાની ચેન્જ કરવાની છે. માઇનસની જગ્યાએ આપણે ગુણાકાર કરવાનો છે. માઇનસની જગ્યાએ આપણે શું કરવાનું છે? ગુણાકાર. એટલે કે 8 ગુણ્યા 3. ભાગાકારની જગ્યાએ શું કરવાનું છે? બાદબાકી. એટલે ભાગાકારની જગ્યાએ આપણે બાદબાકી કરી નાખીએ. ગુણાકારનો અર્થ થાય છે સરવાળો, તો ગુણાકારની જગ્યાએ આપણે કરી નાખીએ સરવાળો. અને સરવાળાની જગ્યાએ થાય છે ભાગાકાર, તો અહીંયા આવશે ભાગાકાર. બરાબર, હવે અહીંયા આપણે જોવા જઈએ તો ભાગુ સબા. બરાબર, ભાગુ સબાનો રૂલ્સ લાગુ પડશે. તો સૌથી પહેલાં ભાગાકાર થશે, તો 36 ભાગ્યા 6 કરીએ તો જવાબ કેટલો આવશે? 6 આવશે. બરાબર, પછી ભાગાકાર પછી આવશે ગુણાકાર. તો ગુણાકાર 8 તેરી કેટલા થઈ જશે? 24. -16 તો અહીંયા છે જ. શું કર્યું આપણે? અહીં બે ઓપરેશન કર્યા, એક ભાગાકાર અને એક ગુણાકાર. બરાબર, તો ભાગાકાર થઈને 6 આવ્યા, ગુણાકાર થઈને 24 આવ્યા. અને અહીંયા વચ્ચે કઈ સાઇન છે? પ્લસની સાઇન છે. બરાબર, હવે 24માંથી 16 કાઢીએ તો કેટલા આવશે? 24માંથી 16 કાઢીએ તો આવશે 8. 8 અને 6, 8 ને 6 કેટલા થશે? 14 થશે. ઇટ મીન્સ કે આપણો જે આ પદાવલી છે એનો આન્સર કેટલો આવશે? 14 આવશે. કેટલો આવશે? 14 આવશે. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન, એ અને બી ભાઈઓ છે, સી અને ડી બહેનો છે, એનો દીકરો ડીનો ભાઈ છે, તો બી સીનો શું થાય? હવે આપણને અહીંયા બ્લડ રિલેશનનો ક્વેશ્ચન આપેલો છે, તો આપણે આને સમજવાનો પ્રયત્ન કરીએ ચાર્ટ દ્વારા. બરાબર, એ અને બી ભાઈઓ છે. એ અને બી બંને કેવા છે? ભાઈઓ છે. બરાબર, હવે આપણને આગળ શું કીધું કે સી અને ડી બંને બહેનો છે. એનો દીકરો ડીનો ભાઈ છે. એનો જે દીકરો છે ને એ કોનો ભાઈ છે? ડીનો ભાઈ છે. ડીનો ભાઈ છે. બરાબર, આ ડીનો શું છે? ભાઈ છે. બરાબર, સી અને ડી તો બહેનો છે, એટલે આપણે સી અને ડીને બહેનો અહીંયા આપણે બતાવી દઈએ. બરાબર, અહીંયા આપણે પ્લસ છે પુરુષો માટે વાપરેલ છે અને માઇનસ છે મહિલાઓ માટે વાપરેલો છે. બરાબર, હવે શું કીધું અહીંયા? તો બી એ સીનો શું થાય? આ બી જે છે એ સીને શું થાય? બરાબર છે, તો આ બીની વાત કરવામાં આવે છે. બી છે એ સીને શું થાય? બરાબર, તો આ તો બધાય ભાઈઓ છે, ભાઈઓ બહેનો છે. બરાબર, આ લાઈન છે આખી એના ભાઈઓ બહેનોની છે. હવે અહીંયા જોવા જઈએ તો આના પપ્પાનો ભાઈ, આના પપ્પાનો ભાઈ. બરાબર, આ ભાઈ છે. તો આપણને ખબર છે કે આપણા પપ્પાનો ભાઈ છે એ શું થાય? તો કે કાકા થાય. તો અહીંયા સી અને બી વચ્ચે જે રિલેશન છે એ બી છે એ સીને શું થશે? કાકા થશે. શું થશે? કાકા થશે. રેડી? તો અહીંયા આપણો આન્સર આવશે સી. ક્લિયર? એ સીનો દીકરો છે. એ છે એ કોનો દીકરો છે? સીનો દીકરો છે. બરાબર, જ્યારે સી અને ક્યુ બહેનો છે. સી અને ક્યુ છે એ બંને કેવી છે? બહેનો છે. બરાબર, હવે આગળ કીધું ઝેડ ક્યુની માતા છે. ઝેડ છે એ ક્યુની શું થાય? માતા થાય. બરાબર, જો પી ઝેડનો દીકરો હોય, પી છે એ ઝેડનો શું થાય છે? દીકરો. તો દીકરો છે એ આ લાઈનમાં જ આપણે લેવું પડશે. બરાબર, તો પી છે એ ઝેડનો શું થાય છે? દીકરો થાય છે. તો નીચે પૈકી કયું વિધાન સાચું થાય? તો જોવા જઈએ આપણે અહીંયા શું કીધું છે?
ફર્સ્ટ કીધું છે ક્યુ એના દાદા છે, ક્યુ એ એના દાદા ન થાય, બરાબર, કારણ કે આ તો હજી પહેલી પેટી છે, બરાબર. તો આ જે છે એના પણ ઉપર જાય તો આપણને દાદા મળી શકે, પણ અહીંયા નથી, બરાબર. નેક્સ્ટ શું કીધું ભાઈ, પી એ એના મામા છે, પી છે એ એના શું થાય છે, મામા થાય છે. તો આપણને ખ્યાલ છે અહીંયા કે મમ્મીની બેન અથવા તો એનો ભાઈ હોય, બરાબર, મમ્મીની બેન અથવા તો એનો ભાઈ હોય, તો બેન હોય એ આપણને શું થાય, તો માસી, અને એના ભાઈ હોય એ આપણને શું થાય, મામા થાય. તો પી અને એ વચ્ચેનું રિલેશનની વાત છે. તો આ જે પી છે એ મમ્મીનો ભાઈ થાય, મમ્મીનો ભાઈ થાય, બરાબર ને. તો અહીંયા જે મમ્મીનો ભાઈ છે એ આપણને શું થાય, મામા થાય, બરાબર. તો અહીંયા રિલેશન જે છે એ કેનું આવશે, મામાનું રિલેશન આવશે. ઇટ મીન્સ કે પી છે એ એના શું થાય, મામા થશે. રેડી. તો ઓપ્શન્સ બી ઇઝ યોર રાઇટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન. એક વ્યક્તિની તસવીર બતાવતા પી બોલ્યો, આમના પિતા મારી માતાના એકમાત્ર દીકરા છે, તો એ તસવીર કોની છે? હવે પહેલી વાત તો એ અહીંયા પી છે, પી વાત કરે છે, શું કહે છે કે એક તસવીર છે, તો આ તસવીર બનાવી આપણે. આમના પિતા, એટલે આ જે તસવીર છે એમના પિતાની વાત થાય અહીંયા. તો એના પિતા મારી માતાના, એટલે આની જે માતા છે, માતા, બરાબર, આ જે માતા છે એનો એકમાત્ર દીકરો છે. કોણ છે? એકમાત્ર દીકરો છે. હવે આનો જે એકમાત્ર દીકરો હોય, બરાબર છે, તો આની માતાનો એકમાત્ર દીકરો એટલે ખુદ કોનું હોવાનું છે, પી જોવાનું છે, બરાબર છે. તો અહીંયા જે પિતા અને પી બે એક જ મેમ્બર છે, એક જ વ્યક્તિ છે. હવે એને શું કીધું આગળ, તો આ તસવીર કોની છે? તો આ તસવીર અહીંયા પી આવી જાય તો આ પીનો શું થાય, દીકરો જ થવાનો છે, પીનો શું થવાનો છે, દીકરો જ થવાનો છે, બરાબર. તો આ જે છે એ પીના દીકરાની તસવીર હોવી જોઈએ. ક્લિયર?